ચાલો આજે ભારતના શાસ્ત્રીય નૃત્યોની એક અદ્ભુત સફર કરીએ. પણ એક મિનિટ, કોઈ પણ શબ્દ બોલ્યા વગર વાર્તા કેવી રીતે કહેવાય? એનો જવાબ છે ભારતીય શાસ્ત્રીય નૃત્ય. આ એક એવી કળા છે જે હલનચલનથી વાર્તા કહે છે. તો ચાલો આપણે સફર શરૂ કરીએ દક્ષિણ ભારતથી. અહીં આપણને જોવા મળશે ભરતનાટ્યમ, જે કદાચ સૌથી વધુ જાણીતું શાસ્ત્રીય નૃત્ય છે. એની ખાસિયત છે એના તીક્ષ્ણ ભૌમિતિક હલનચલન અને અદ્ભુત તાલબદ્ધ પગલાં. હવે કેરળ જઈએ, જ્યાં આપણને જોવા મળે છે કથકલીની નાટ્યકીય કળા. આ નૃત્ય નાટિકા એના વિસ્તૃત મેકઅપ, વેશભૂષા અને ખાસ કરીને ચહેરાના હાવભાવ માટે જાણીતી છે. અને કેરળમાંથી જ આવે છે મોહિની અટ્ટમ, એકદમ સૌમ્ય અને આકર્ષક નૃત્ય. આના નામનો અર્થ જ થાય છે મોહિનીનું નૃત્ય, એટલે કે મોહક સ્ત્રીનું નૃત્ય. જો એક જ રાજ્યના આ બે નૃત્યોમાં કેટલો તફાવત છે, એક શક્તિશાળી, બીજું સૌમ્ય. ચાલો હવે પૂર્વ ભારત તરફ જઈએ. અહીં ઓડિશામાં છે ઓડિસી, જાણે કે મંદિરોની મૂર્તિઓ જીવંત થઈ ગઈ હોય. એની ખાસ ઓળખ છે ત્રિભંગ મુદ્રા, એટલે કે શરીરનું 3 જગ્યાએથી વળવું. હજી પૂર્વમાં આગળ વધીએ તો મણિપુરમાં છે ભક્તિથી ભરેલું નૃત્ય. આ નૃત્યમાં પગલાં એકદમ નાજુક અને સરકતા હોય છે, જે રાસલીલાની વાર્તા કહે છે. અને હવે આપણી સફરના છેલ્લા પડાવ પર ઉત્તર ભારતમાં. અહીંનું પ્રસિદ્ધ નૃત્ય છે કથક, જેનું નામ કથા એટલે કે વાર્તા પરથી આવ્યું છે. ઝડપી ચક્કર અને પગની જટિલ તાલબદ્ધ હલનચલન એ કથકની ઓળખ છે. તો આટલા બધા અલગ અલગ નૃત્યોમાં એવું શું છે જે બધામાં સમાન છે? આ બધાના મૂળ નાટ્યશાસ્ત્રમાં છે. બધામાં હસ્ત અને અભિનયનો ઉપયોગ થાય છે. સ્વરૂપો ભલે જુદા હોય, પણ અભિવ્યક્તિની ભાષા તો એક જ છે. આ જીવંત વારસો આજે પણ દુનિયાભરમાં પોતાની વાર્તાઓ કહી રહ્યો છે. તો હવે પછી કઈ વાર્તા